મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી મારા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ કે આપણે 2 દી પહેલા જે ઓલા કેબલ ખાલી કર્યા હતા અહીંયા સોફરે, એ અત્યારમાં હવે ભરીને મારે વા ખેતરે લઈ જવાના છે। એટલે કેબલ તો આ લોકોએ ભરી દીધા છે, એટલે એ કેબલ હવે હું ખેતરમાં ઉતારી આવું, પછી મને ખબર પડશે ફેરો છે કે નથી। કેમ કે અટાણમાં મેં કોઈનો ફોન નથી કર્યો, કેમ કે આ કામ હતું એટલે કીધું કોઈ ફોન નથી કરવો। હવે કેબલ ઉતરી જાય પછી હું બધાને ફોન કરી, માલ હોય તો જવાનું થશે, નકર બપોર પછી। કાલે તો મારો બ્લોગ એટલે નતો આવ્યો, કેમ કે કાલે આખો દી હતો હું હોસ્પિટલે। મારી ઘરવાળીને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે, એટલે એને દવાખાને લઈ ગયો તો એમાં આખો દી હતો, એટલે પછી કઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નતો। તો જોઈ છે મિત્રો, હવે આજનો આપણો દિવસ કેવો જાય છે। ખેતરમાં પોરો કરાવે છે, જો આ ટ્રેક્ટર પડ્યું એમાંથી આપણે ખેંચીને પોરો કરવાનો છે। આ તો ટેમ્પો પર પડ્યો, હા ઓલા સાઈડે પુગાડ્યું, જો આ ટ્રેક્ટર પડ્યું ને ત્યાં। અત્યારે વાગે છે 10 અને કેબલ ખાલી કરીને હું આવ્યો છું। હવે મારી ગાડી મેં ભરવા લગાડી છે, ઓલા લોકોને હમણાં બોલાવી પછી ટેમ્પો ભરવાનું ચાલુ કરાવવું। ફેરો લઈને તમારે અત્યારે જવાનું છે, 2-2:30 વાગે તો પાછો આવી। વાંધો નહીં, સારું આપણી પાસે કામ નહોતો, 2 ફેરાનું કામ આવ્યું હોય તો મેં માણસો રેખા છે એને કામ થઈ જાય અને મારે સારું। અત્યારે વાગે છે 2 અને 1 ફેરો તો મારો કમ્પ્લીટ થઈ ગયો છે। હવે એના ફેરાનું જવાનું છે, હું કેટલા વાગે અહીંથી નીકળું છું મને તો લાગતું નથી કે જવાનું હોય એવું, તો આપણે છતાંય જોઉં, કેમ કે ફોન ઉપર આધાર હોય। હજી મને અટાણે ખબર ન પડે, ફોન આવે કે માલ છે તો જવાનું હોય। બાકી જમીન તો હું આવી ગયો છું ગાડીમાં, અત્યારે જાઉં છું મોટર ઉતારવા ઓલીવાળીએ। મોટર, પંપ અને કેબલ એ ત્રણે ઉતારી આવું। ફેરો લઈને તો નથી જવાનું, પણ 4 વાગી ગયા છે, તડકો એટલો છે ને મિત્રો તેની વાત તમે પૂછો। એટલે હવે હું જાઉં છું મોટર ઉતારી આવ્યો, આજે એક શોર્ટકટ રસ્તેથી હાલું એમ છો, જોઈ લો એ રસ્તેથી ગાડી હાલે છે કે નહીં। શોર્ટકટ તો છે રસ્તો, પણ ટ્રાય મારું મિત્રો, જો આગળ જાય નાની ગાડી તો વહી ગઈ છે, આપણો આ મોટા ટેમ્પો આમાં નીકળી જાય તો વાંધો નહીં આવે, નીકળી તો જાહે, થોડુંક ધ્યાન રાખવું જોઈએ। તાલપત્રી બધી તોડી નાખશે, કાંટા જેવા આવે, વાંધો નહીં, હાલો ધીરે ધીરે જો અહીંથી નીકળી જાય ને તો સારું છે। કેમ કે હું અહીંથી ન હાલું તો મારે 2 કિલોમીટર ફરવા જવું પડે, ના ગાડી થોડીક જ છે, એટલે મેં વિચાર્યું કે અહીંથી જ વયું રહેવાય। આ ખેતરનો રસ્તો છે મિત્રો, ઓલો ગાડા કેળો કહેવાય ને એ, તો એવો આપણે ગાડી તો મેં પાર કરી લીધી છે। હવે પોરા રોડમાંથી આવી છે, કેમ કે વાંધો ન આવ્યો, ક્યાંક મોટા કાંટા ને જૈડા ને એવું બધું આડું હતું, પણ ગાડી તો આપણે નીકળી ગઈ। થોડુંક તાલપત્રીમાં નુકસાન થયું છે, હવે હું સોફરે જોઈને નિરાયતે જોઈ, અટાણે તો વાડીએ પૂટવા આવ્યો હતો। અત્યારે વાગે છે 6:30 અને હવે મારે ફેરો ભરવાનું સેટિંગ આવ્યું છે, તો હું ગાડી લઈને અત્યારે જાઉં છું, એટલે ફેરો ભરતા આવી એટલે મારા કામે થઈ જાય ને 2 કામ। કેમ કે હમણાં કામ એટલું બધું થતું નથી, મજૂરને બધાને નુકસાની જાય ને કરતાં ગમે ત્યારે કામ આવે એટલે હું ના નથી પાડતો। 6 વાગે ફેરો આવ્યો તો 6 વાગે નીકળું છું, હવે ને સાંજે 9 વાગ્યા સુધીમાં તો પાછો વહી આવું ને, કાંઈ વાંધો નહીં, હાલ આપણી ગાડી ભરાતી છે ડેલામાં હમણાં।